નમસ્કાર સર્વે મિત્રો. ધોરણ 12 ચેપ્ટર 16 પુત્તલિકા પરીક્ષા, પૂતળીઓની પરીક્ષા. આ ચેપ્ટરની અંદર આપણે આ લાસ્ટ પેજ 69 પેજ ઉપર લાસ્ટ પેરેગ્રાફ પર આપણે આવ્યા છીએ. તો આપણે જોઈએ આ લાસ્ટ પેરેગ્રાફ. આપણે અહીં સુધી જોયેલું કે નૃપઃ તથાસ્તુ ઇતિ કથયિત્વા રાજસભામ વિસર્જિત્વાન. રાજાએ તથાસ્તુ એમ કહીને રાજસભાને વિસર્જિત કરી. મંત્રી તાહ પુત્તલિકાહ સ્વીકૃત્ય ગૃહમાગચ્છતિ. મંત્રી તાહ તે પુત્તલિકાહ પૂતળીઓ સ્વીકૃત્ય લઈને ગૃહમ આગચ્છતિ ઘરે આવે છે. મંત્રી તે પૂતળીઓ લઈને ઘરે આવે છે. ગૃહમાગત્ય ઘેર આવીને પરિશ્રાંત થાકેલો અપી હોવા છતાં બુભુક્ષિતો અપી ભૂખ્યો હોવા છતાં ચ ઉપેક્ષ્ય અને ધ્યાન ન આપીને સર્વાણી રોજબરોજના દૈનંદિનાની કાર્યાણી રોજબરોજના સર્વ કાર્યોને પરિત્યજ્ય ત્યજીને તા પુત્તલિકાહ તે પૂતળીઓની સૂક્ષ્મેક્ષિકયા ઝીણવટ ભરી પરીક્ષતે તપાસ કરે છે. મંત્રી તે પૂતળીઓ લઈને ઘરે આવે છે. ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ, ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને, બરાબર છે, અહીં આપ્યું છે ને કે ચ ઉપેક્ષ્ય એટલે એના તરફ ધ્યાન ન આપીને. ફરીથી બોલું છું, ઘેર આવીને થાકેલો હોવા છતાં પણ, ભૂખ્યો હોવા છતાં પણ, ભૂખ અને થાક તરફ ધ્યાન ન આપીને રોજબરોજના સર્વ કાર્યોને ત્યજીને તે પૂતળીઓની ઝીણવટભરી તપાસ કરે છે. તતઃ સહ પછી તે પુત્તલિકાનામ પૂતળીઓના કર્ણેષુ કાનોમાં છિદ્રમેકમ એક છિદ્ર પશ્યતિ જુએ છે. પછી તે પૂતળીઓના કાનોમાં એક છિદ્ર જુએ છે. કિમર્થમ ઇદમ છિદ્રમ ઇતિ. શું કહે છે? કિમર્થમ ઇદમ છિદ્રમ ઇતિ. આ છિદ્ર કિમર્થમ શા માટે છે? ઇતિ ચિંતયતઃ એમ વિચારતા, તસ્ય તેના મનસી મનમાં અસ્માદેકઃ એકાએક વિચારઃ વિચાર સમુત્પન્નઃ ઉત્પન્ન થયો. આ છિદ્ર શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થયો. તમ અનુસરન્નસો તેને અનુસરતા એણે પુત્તલિકાનામ પૂતળીઓના કર્ણે કાનમાં એકામ સલાકામ એક સળી પ્રાક્ષિપત નાખી. તેને અનુસરતા એણે પૂતળીઓના કાનમાં એક સળી નાખી. આ છિદ્ર શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક વિચાર ઉત્પન્ન થયો. તેને અનુસરતા એણે પૂતળીઓના કાનમાં એક સળી નાખી. સર્વાસુ પુત્તલિકાસુ બધી પૂતળીઓમાં પ્રક્ષિપ્તાયામ નાખેલી સલાકાયામ સળીઓના પરિણામત્રયમ પ્રાપ્તમ. પરિણામત્રયમ ત્રણ પરિણામ પ્રાપ્તમ પ્રાપ્ત થયા. ત્રણ પરિણામ પ્રાપ્ત થયા. બધી પૂતળીઓમાં નાખેલી સળીઓના ત્રણ પરિણામ પ્રાપ્ત થયા. એકસ્યાહ એક પુત્તલિકાયાહ પૂતળીના
કરણે પ્રક્ષિપ્તા કાનમાં નાખેલી શલાકા સળી અપરસ્માત બીજા કર્ણાત કાનમાંથી બહિ નિર્ગતા બહાર નીકળી. એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. દ્વિતીયાયાહ બીજી પુત્તલિકાયાહ પૂતળીના કર્ણે કાનમાં પ્રક્ષિપ્તા નાખેલી શલાકા સળી મુખાત મુખમાંથી બહિ નિર્ગતા બહાર નીકળી. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. તૃતીયાયાહ ત્રીજી પુત્તલિકાયાહ પૂતળીના કર્ણે પ્રક્ષિપ્તા કાનમાં નાખેલી સલાકા સળી ઉદરંગતા પેટમાં ગઈ. ઉદર એટલે પેટ. ન પુનઃ બહિ સમાગતા પુનઃ બહિ ફરી બહાર ન સમાગતા આવી નહીં. ત્રીજી પૂતળીના કાનમાં ખોસેલી સળી પેટમાં ગઈ ફરી બહાર આવી નહીં. બરાબર છે. તો આપણે આ જરાક અહીંથી જોઈ લઈએ. કિમર્થમ ઇદમ છિદ્રમ ઇતિ. આ છિદ્ર શા માટે છે એમ વિચારતા તેના મનમાં એકાએક એક વિચાર ઉત્પન્ન થયો. તેને અનુસરતા એણે પૂતળીઓના કાનમાં એક સળી નાખી. બધી પૂતળીઓમાં નાખેલી સળીઓના 3 પરિણામ પ્રાપ્ત થયા. એક પૂતળીના કાનમાં નાખેલી સળી બીજા કાનમાંથી બહાર નીકળી. બીજી પૂતળીના કાનમાં નાખેલી સળી મુખમાંથી બહાર નીકળી. ત્રીજી પૂતળીના કાનમાં નાખેલી સળી પેટમાં ગઈ ફરી બહાર આવી નહીં. આગળ ચાલીએ. અનેન પ્રસન્ન અનેન આનાથી પ્રસન્ન મંત્રી નિશ્ચિંત ભૂત્વા બનીને દિવસ યાપયતિ વિતાવે છે. આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંત બનીને દિવસ વિતાવે છે. તૃતીયે દિવસે ત્રીજા દિવસે અસૌ તે રાજસભામ ઉપસ્થાય રાજદરબારમાં ઉપસ્થિત થઈને પુત્તલિકાહ પૂતળીઓ પ્રદર્શ્ય બતાવીને ક્રમશઃ એક પછી એકનું મૂલ્યમ વિજ્ઞાપયતિ મૂલ્ય જણાવે છે. તમ મૂલ્યમ તે મૂલ્યનું વણિકે સર્વથા સર્વ રીતે અન્વમોદયત સમર્થન કર્યું. અન્વમોદયતનો અર્થ થાય અનુમોદન કર્યું અથવા સમર્થન કર્યું. અનેન પ્રસન્ન અહીંથી આનાથી પ્રસન્ન થયેલો મંત્રી નિશ્ચિંત બનીને દિવસ વિતાવે છે. ત્રીજે દિવસે તે રાજદરબારમાં ઉપસ્થિત થઈને પૂતળીઓ બતાવીને એક પછી એકનું મૂલ્ય જણાવે છે. તે મૂલ્યનું વણિકે સર્વ રીતે સમર્થન કર્યું. તતઃ આશ્ચર્યચકિત પછી આશ્ચર્ય પામેલા દ્રુપઃ રાજા મૂલ્યભેદસ્ય મૂલ્યના રહસ્યનું કારણ પૃચ્છતિ પૂછે છે. પછી આશ્ચર્ય પામેલા રાજા મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે. કારણમ વિજ્ઞાપયન કારણ દર્શાવતા વણિક કથયતિ કહે છે. કારણ દર્શાવતા વણિક કહે છે. હે નૃપ, હે રાજન, મયા પ્રથમાયાહ મેં પ્રથમ પુત્તલિકાયાહ પૂતળીનું મૂલ્ય રૂપ્યક માત્રમ ફક્ત એક જ રૂપિયો કથિતમ કહ્યું. યતોહિ કેમ કે એતસ્યાહ આના કર્ણે કાનમાં પ્રક્ષિપ્તા નાખેલી સા શલાકા તે સળી
દ્વિતીય કરણાત બીજા કાનમાંથી બહિર્નિર્ગચ્છતિ બહાર નીકળે છે. હે રાજન, મેં પ્રથમ પૂતળીનું મૂલ્ય ફક્ત 1 જ રૂપિયો કહ્યું, કેમ કે આના કાનમાં નાખેલી તેસળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. યહ જનઃ, જે મનુષ્ય હિતકરમ હિતકારક વચનમ વચન એક કર્ણેન એક કાનથી શૃણોતિ સાંભળે છે, અપરસ્માત અને બીજા કર્ણાત કાનમાંથી બહિર્નિષ્કાસયતિ બહાર કાઢે છે, તસ્ય તેનું મૂલ્યમ અપી મૂલ્ય પણ રૂપ્યક માત્રમ 1 રૂપિયો જ ભવતી થાય છે. જે મનુષ્ય હિતકારક વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનમાંથી બહાર કાઢે છે, તેનું મૂલ્ય પણ માત્ર 1 જ રૂપિયો થાય છે. આખા પેરેગ્રાફનું જોઈએ. તતઃ આશ્ચર્યચકિત, અહીંથી પછી આશ્ચર્ય પામેલા રાજા પૂતળીઓના મૂલ્યના રહસ્યનું કારણ પૂછે છે. કારણ દર્શાવતા વણિક કહે છે, હે રાજન, મેં પ્રથમ પૂતળીનું મૂલ્ય ફક્ત 1 જ રૂપિયો કહ્યું, કેમ કે આના કાનમાં નાખેલી તે સળી બીજા કાનમાંથી બહાર નીકળે છે. જે મનુષ્ય હિતકારક વચન એક કાનથી સાંભળે છે અને બીજા કાનમાંથી બહાર કાઢે છે, તેનું મૂલ્ય પણ માત્ર 1 જ રૂપિયો થાય છે. હવે આપણે આગળ ચાલીએ. દ્વિતીયાયાહ, બરાબર ધ્યાનથી સાંભળજો. હા, દ્વિતીયાયાહ બીજી પુત્તલિકાયાહ પૂતળીની બીજી પૂતળીની મૂલ્યમ કિંમત સહસ્ર રૂપ્યક માત્રમ કથિતમ 1000 રૂપિયા કહી હતી. બીજી પૂતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા કહી હતી. સહસ્ર રૂપ્યક માત્રમ એટલે માત્ર 1000 રૂપિયા. તો બીજી પૂતળીની કિંમત માત્ર અથવા ફક્ત બંને લઈ શકો, ફક્ત 1000 રૂપિયા કહી હતી. યતોહિ, કેમ કે એ તસ્યાહ આના કર્ણે કાનમાં પ્રક્ષિપ્તા નાખેલી શલાકા સળી મુખાન્નિર્ગચ્છતિ મુખમાંથી નીકળે છે. બીજી પૂતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા કહી હતી, કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી નીકળે છે. એકઃ જનઃ, એક મનુષ્ય હિતકરમ હિતકારી વચનમ વચનને કર્ણાભ્યામ 2 કાનથી શૃણોતિ સાંભળે છે, તદનંતરમસૌ ત્યાર પછી તે તત એટલે તે હિતકરમ હિતકારક વચનમ વચન પરેભ્યઃ અન્યોને માટે ઉપદિશતિ ઉપદેશ કરે છે. એક મનુષ્ય હિતકારી વચનને 2 કાનથી સાંભળે છે, ત્યાર પછી તે હિતકારક વચન અન્યોને માટે ઉપદેશ કરે છે, પરંતુ સ્વયં પોતે તત્ર તેમાં ન પ્રવર્તતે પ્રવૃત્ત થતો નથી, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. એતાદૃશ્યસ્ય આ પ્રકારના જનસ્ય માણસનું મૂલ્ય સહસ્ર રૂપ્યક માત્રમ ફક્ત 1000 રૂપિયા ભવતી હોય છે. આવા પ્રકારના માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા હોય છે. આખા પેરેગ્રાફને આપણે જોઈ લઈએ. બીજી પૂતળીની કિંમત ફક્ત 1000 રૂપિયા કહી હતી, કેમ કે આના કાનમાં નાખેલી સળી મુખમાંથી નીકળે છે. એક મનુષ્ય હિતકારી વચનને 2 કાનથી સાંભળે છે, ત્યાર પછી તે હિતકારક વચન અન્યોને માટે ઉપદેશ કરે છે, પરંતુ પોતે તેમાં પ્રવૃત્ત થતો નથી. આ પ્રકારના માણસનું મૂલ્ય ફક્ત 1000 રૂપિયા હોય છે. ત્રીજો
એનું વાત છે ત્રીજી પૂતળીની. તૃતીયાહ પુત્તલિકાયાહ, ત્રીજી પૂતળીનું મૂલ્ય લક્ષ રૂપ્યકમ, 1,00,000 રૂપિયા, કથિતમ કહેલું. યતોહિ કારણ કે, એતસ્યાહ આના કરણે કાનમાં પ્રક્ષિપ્તા નાખેલી શલાકા સળી, ઉદરંગ પેટમાં ગતા ગયેલી, ન પ્રત્યાવર્તતે પાછી બહાર આવતી નથી. ત્રીજી પૂતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહેલું, કારણ કે આના કાનમાં નાખેલી સળી પેટમાં ગયેલી, પાછી બહાર આવતી નથી. યહ જનઃ, આ મનુષ્ય, હિતકરમ વચનમ, હિતકારી વચનને કર્ણાભ્યામ, 2 કાન વડે, શૃણોતિ સાંભળે છે. તદનંતરમસૌ ત્યારબાદ, તત તે, હિતકરમ વચનમ હિતકારી વચનને, સ્વમનસી પોતાના મનમાં, સ્થાપયિત્વા ઉતારીને, સ્વજીવને પોતાના જીવનમાં, યથા પ્રસંગમ જે તે પ્રસંગે, તત તેનું, પરિપાલયતી પાલન કરે છે. આ મનુષ્ય કલ્યાણકારી વચન 2 કાન વડે સાંભળે છે, ત્યારબાદ તે હિતકારી વચનને પોતાના મનમાં ઉતારીને, પોતાના જીવનમાં જે તે પ્રસંગે તેનું પાલન કરે છે. એતાદૃશસ્ય, આવા માણસનું, જનસ્ય માણસનું, એતાદૃશસ્ય જનસ્ય આવા માણસનું, મૂલ્યમ અધિકમ મૂલ્ય વધુ, સ્યાદિતિ હોવું જોઈએ, એમ વિચારીને, અસ્ય મૂલ્યમ આનું મૂલ્ય, લક્ષ રૂપ્યકાત્મકમ 1,00,000 રૂપિયા જેટલું, નિર્ધારિતમસ્તિ નિશ્ચિત કર્યું હતું. આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ એમ વિચારીને આનું મૂલ્ય 1,00,000 રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું હતું. સમાનાનામ, એક સમાન, પુત્તલિકાનામ પૂતળીઓના, અસમાન મૂલ્યમાં, ઇદમ તાત્વિકમ આ તાત્વિક, ચિંતન નિહિતમસ્તિ રહેલું છે. એક સમાન પૂતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. આખા પેરેગ્રાફનું આપણે જોઈ લઈએ. ત્રીજી પૂતળીનું મૂલ્ય 1,00,000 રૂપિયા કહેલું, કારણ કે આના કાનમાં નાખેલી સળી પેટમાં ગયેલી, પાછી બહાર આવતી નથી. આ મનુષ્ય હિતકારી વચન 2 કાન વડે સાંભળે છે, ત્યારબાદ તે હિતકારી વચનને પોતાના મનમાં ઉતારીને, પોતાના જીવનમાં જે તે પ્રસંગે તેનું પાલન કરે છે. આવા માણસનું મૂલ્ય વધુ હોવું જોઈએ એમ વિચારીને આનું મૂલ્ય 1,00,000 રૂપિયા જેટલું નિશ્ચિત કર્યું હતું. એક સમાન પૂતળીઓના અસમાન મૂલ્યમાં આ તાત્વિક ચિંતન રહેલું છે. તો આવી રીતે આપણે પૂતળીઓની પરીક્ષા, પુત્તલિકા પરીક્ષા એવું આપણું જે 16 ચેપ્ટર છે એ આપણે જોયું. નમસ્કાર મિત્રો, ફરી મળીશું આગળના ચેપ્ટરમાં.